વડોદરાનું પ્રતાપનગર જ્યાં થયેલી હત્યાનો આખરે પોલીસે ઉકેલ્યો ભેદ। છોટાઉદેપુરમાં રહેતા સચિન રાઠવાની હત્યાના આરોપમાં પોલીસે મંગેતર સુરેખા રાઠવાની ધરપકડ કરી। થોડા સમય અગાઉ મૃતક સચિનની સગાઈ રેલવે કોલોનીમાં રહેતી સુરેખા સાથે થઈ હતી। જો કે સુરેખાને અન્ય સાથે સંબંધ હોવાના કારણે વારંવાર બંને વચ્ચે ઝઘડા થતા જેનાથી કંટાળી સુરેખાએ મંગેતર સચિનને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી। બાદમાં મંગેતરનું ઊંઘમાં જ મોત થયું હોવાનું નાટક પણ કર્યું। જો કે મકરપુરા પોલીસની આકરી પૂછપરછમાં આરોપી સુરેખાએ પોતાનો ગુનો કબૂલી લીધો। વડોદરાનું પ્રતાપનગર જ્યાં થયેલી હત્યાનો આખરે પોલીસે ઉકેલ્યો ભેદ। છોટાઉદેપુરમાં રહેતા સચિન રાઠવાની હત્યાના આરોપમાં પોલીસે મંગેતર સુરેખા રાઠવાની ધરપકડ કરી। થોડા સમય અગાઉ મૃતક સચિનની સગાઈ રેલવે કોલોનીમાં રહેતી સુરેખા સાથે થઈ હતી। જો કે સુરેખાને અન્ય સાથે સંબંધ હોવાના કારણે વારંવાર બંને વચ્ચે ઝઘડા થતા જેનાથી કંટાળી સુરેખાએ મંગેતર સચિનને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી। બાદમાં મંગેતરનું ઊંઘમાં જ મોત થયું હોવાનું નાટક પણ કર્યું। જો કે મકરપુરા પોલીસની આકરી પૂછપરછમાં આરોપી સુરેખાએ પોતાનો ગુનો કબૂલી લીધો।